તરફ કૃષિ રાહત પેકેજમાં અમરેલીના ખેડૂતોને અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ દાવો કર્યો છે। તેમનું જે પ્રકારે કહેવું છે, ઓક્ટોબર 2024માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનો તેમણે મુદ્દો ઉઠાવ્યો। સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ બાબતે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો। ભારે વરસાદથી અનેક પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ સરકારે નુકસાનીના સર્વેમાં માત્ર કપાસનો ઉલ્લેખ કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે તેવું તેમનું કહેવું છે। મોટા પાયે મગફળીના પાકને નુકસાન થયું છે, છતાં પેકેજમાં માત્ર ને માત્ર કપાસનો ઉલ્લેખ કરતા ખેડૂતો નિરાશ થયા। ત્યારે પેકેજમાં મગફળીના નુકસાનનો પણ સમાવેશ કરીને ખેડૂતોને સહાય અપાય તેવી માંગ સાથે પ્રતાપ દુધાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે। આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ। અને તમે જે વાત કરી 2024ના પેકેજની કપાસની, તો કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી। તો કયા આધારે કઈ રીતના આ પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છો, એ ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને આપ ખુલાસો આપે વિનંતી કરું છું અને આ પેકેજમાં સુધારો કરી અન્ય પાકના વાવેતરોને આપ સમાવેશ કરો એવી માગણી કરું છું।